ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ડીએનએ અને આરએનએ નું બંધારણ, એક તો રાસાયણિક બંધારણ જોયું હતું અને પછી ડીએનએ નું જે છે એ દ્વિસર્પિલ બંધારણ આપણે જોયું હતું. ચલો સૌથી પહેલા હું જે સવાલ પૂછું એના મને જવાબ જોઈશે દીકરાઓ. ઓકે, સૌથી પહેલા આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા માટે જવાબદાર જૈવિક અણુ જણાવો. કોણ જવાબ આપશે મને? કહો તો રેઝ યોર હેન્ડ. ચલો ફટાફટ રેઝ યોર હેન્ડ. આનુવંશિકતા એટલે શું? અત્યાર બધું પૂછીશ ડીએનએ આરએનએ નું. ચલો કોણ જવાબ આપશે મને? આનુવંશિકતા દીકરાઓ યાદ કરો, મેઇન ટોપિક શા માટે આપણે ભણવાનું છે. હા આયુષ દીકરા બોલતો, આનુવંશિકતા કોને કહેવાય? જે લક્ષણો વારસાગત મળે તેને આનુવંશિકતા કહેવાય. ઓકે, બીજું કોઈ વ્યવસ્થિત જવાબ આપી શકે એવું કોઈ? પેઢી દર પેઢી લક્ષણોનું વહન થાય. યસ, વેરી ગુડ. પેઢી દર પેઢી જ્યારે લક્ષણોનું વહન કરવાની વાત હશે દીકરાઓ, પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરવા માટે જવાબદાર જૈવિક અણુ જે છે એ ન્યુક્લિક એસિડ છે. હા કે ના? ચલો ન્યુક્લિક એસિડમાં કોનો કોનો સમાવેશ થાય કહો તો? તમારી સામે જ છે ત્યારે જોઈ શકો છો. ન્યુક્લિક એસિડમાં કોનો કોનો સમાવેશ થાય? ડીએનએ અને નાઇટ્રોજન બેઝ. ડીએનએ અને આરએનએ. ઓ બેન, ડીએનએ અને આરએનએ કહેવાય ન્યુક્લિક એસિડ. ઓકે, કઈ જગ્યા પર હશે આ? કયા સ્વરૂપમાં હશે? કઈ જગ્યા પર આપણા બોડીમાં, કઈ જગ્યા પર હશે આપણા બોડીમાં કહો તો? કોષ કેન્દ્ર. યસ, આપણા શરીરના જે કોષો છે એની કોષ કેન્દ્રમાં હશે. ચલો હવે બીજો, સંતતિમાં જે વારસાના લક્ષણનું વહન થાય એની માટે ડીએનએ અને આરએનએ જવાબદાર છે. રંગસૂત્ર સ્વરૂપે, રંગસૂત્ર સ્વરૂપે આપણા કોષ કેન્દ્રની અંદર રહેલા હોય દીકરાઓ. સારું, ચલો એના પછી હું તમને આગળ વધારું તો ન્યુક્લિક એસિડ ના બંધારણ વિશે ચર્ચા કરો. ન્યુક્લિક એસિડના ઘટકો વિશે નોંધ લખો. ચલો કપિલ, કેટલા ઘટક આવે ડીએનએ માં? ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડના ઘટકો. ચલો કૃતિક વરસાણી જવાબ આપો. પેન્ટોસ, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. યસ, જ્યારે પણ આપણે ન્યુક્લિક એસિડ નું જળ વિભાજન કરેલા આપણે 3 વસ્તુ મળે દીકરાઓ. કઈ કઈ 3 વસ્તુ મળે તો કે સૌથી પહેલા પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ અને ત્રીજું ફોસ્ફોરિક એસિડ. ચલો પહેલી વાત કરીએ શર્કરા. તો કોણ મને કહેશે શર્કરા વાળામાં ડીએનએ માં કયા પ્રકારની શર્કરા હશે દીકરાઓ? ડીએનએ માં કયા પ્રકારની શર્કરા હશે કહો મને? રિબોઝ. ઓકે, ડીઓક્સીરિબોઝ. sugar part in DNA. ઓકે, તમે જોઈ શકો છો આ બે પ્રકારની જે છે એ શર્કરા. ઓકે, દેખાય છે અહીંયા આગળ તમને? એક છે કયું છે જુઓ તો, આ છે ડીઓક્સીરિબોઝ, ડીએનએ માં હોય. મેઇન ફરક શું રિબોઝ અને ડીઓક્સીરિબોઝ નો? તો કે આ OH દેખાય છે મારું કર્સર? અહીંયા જુઓ બીજા નંબરના કાર્બન ઉપર OH નથી, H જ છે. હા કે ના? યસ ઓર નો? બોલો બોલો. ઓકે, અને ડીઓક્સીરિબોઝ કહે જો અહીંયા OH હોત તો રિબોઝ કહેવાય. આરએનએ માં 5 કાર્બન વાળી બીટા ડી રિબોઝ હોય. ડીએનએ માં બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન નહીં હોય એટલે એને કહેવાશે બીટા ડી 2 ડીઓક્સીરિબોઝ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચલો પછી આપણે વાત કરીએ તો કોની વાત કરવાની છે? પછી આપણે કોની વાત કરતા હતા કહો તો મને? નાઇટ્રોજન બેઝ ની વાત કરતા હતા. હા કે ના? તો ટોટલ કેટલા પ્રકારના ડીએનએ ની વાત કરીએ તો એમાં ATGC, એ અને જે જી છે એ પ્યુરિન પ્રકારના છે. સાઇટોસિન, થાઇમિન જે છે એ પ્યુરિન પ્રકારના છે. હા કે ના? પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન કયા કયા? AG, CTU પિરિમિડિન પ્રકારના. હા કે ના? ઓકે, જો અહીંયા ઉપર રહ્યું એડેનિન, ગ્વાનિન દેખાય છે દીકરા તમને? ક્લિયર? હા કે ના? કેમ કોઈ બોલતું નથી? હલો, સાંભળો છો? યસ સર. તો મને કહો તો પ્યુરિનમાં કોણ કોણ આવે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ? એડેનિન ને ગ્વાનિન. ગ્વાનિન. અને પિરિમિડિનમાં કોણ આવશે? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. અને સ્ટ્રક્ચર જોઈ શકો છો તમે? જો અહીંયા આગળ જબરદસ્ત મસ્ત દોરેલા છે કાર્બન નાઇટ્રોજન સાથે. ઓકે, અહીંયા NH2 હોય, ખાલી ઉપર NH2 લખી દો તો એડેનિન. NH2 સાથે કોણ કરશો? C ડબલ બોન્ડ હો તો ગ્વાનિન. ઓકે, યસ ઓર નો?
ચલો ઓકે, હવે એક વસ્તુ યાદ રાખવાની, ડીએનએ માં યુરેસિલ હોતો નથી અને આરએનએ માં કોણ નથી હોતો? થાઇમિન. યસ ઓર નો? થાય. ઓકે, હવે ત્રીજો હતો ફોસ્ફેટ શર્કરા. યસ ઓર નો? હા કે ના? ચલો તો આપણે ફોસ્ફેટ જોઈ લઈએ. ઓકે, એ ફોસ્ફેટ કઈ રીતે જોડાયેલો હોય તો તમે સમજો. એની એકાદી મસ્ત જરૂરી હોય તો અહીં રહ્યું જુઓ, આ સ્ટ્રક્ચર જુઓ. આ નાઇટ્રોજન બેઝ જો 3 ભાગ દેખાય છે, દેખાય તમને? એક નાઇટ્રોજન બેઝ છે, પછી જુઓ અહીંયા આગળ શર્કરા, અને ત્રીજું કોણ છે જુઓ તો અહીંયા ત્રીજું કોણ છે? ફોસ્ફોરિક એસિડ. હવે જો આ ફોસ્ફેટ બંધ અહીંયા દેખાય તમને? હલો, ઉપરના કયા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે? 3 નંબરના. અને નીચે કયા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે? નીચે કયા કાર્બન સાથે જોડાયેલું છે? 5 નંબરના. તો આ ફોસ્ફેટ સમૂહ છે જે બે શર્કરાને જોડી રાખવાનું કામ કરશે. ઓકે ઓકે, ફોસ્ફોરિક એસિડ ઘટક પૂરા થયા. હવે ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો આ બંને ન્યુક્લિયોસાઇડ છે. આ બાજુ દેખાય તમને? જો કોણ કોણ આવે? સોરી, ન્યુક્લિયોસાઇડમાં તો બે જ વસ્તુ આવશે. કોણ કોણ? શર્કરા અને નાઇટ્રોજન બેઝ. શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ હોય તો એ આખા ઘટકને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. કોણ કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. જુઓ તમે, આખું ન્યુક્લિયોટાઇડ થઈ ગયું. 3 ઘટક. જો 2 ઘટક હોત તો એને શું કહેવાય? સાઈડ. શર્કરા અને નાઇટ્રોજન બેઝ હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ નાખી દો એટલે ન્યુક્લિયોટાઇડ કહેવાય. હવે જુઓ, બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. કયા બંધથી જોડાય? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે. કોની શૃંખલા બનાવે? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. જુઓ ડીએનએ માં. ઓકે, હવે આપણે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ જોઈએ. તો ડીએનએ ના દ્વિસર્પિલ બંધારણમાં આપણે ખાસ જોઈએ તો દીકરાઓ કે એમાં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. તમે જોઈ શકો છો અહીંયા આગળ કેટલી દીકરાઓ? 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ છે. તેઓ એકબીજા સાથે વળ દીધેલા દોરડાની જેમ હોય. એની બહારની બાજુમાં કોણ કોણ હોય જુઓ તો? શર્કરા અને બીજું કોણ છે? ફોસ્ફેટ. આ શર્કરા છે અને આ ફોસ્ફેટ છે. તો બહારની બાજુ માત્ર ને માત્ર કોણ હોય છે? શર્કરા અને ફોસ્ફેટ. હા કે ના? અને આ વચ્ચેની બાજુ કોણ રહેલા હોય છે કહો તો? આ વચ્ચે આ લીટી દેખાય છે કોણ છે? નાઇટ્રોજન બેઝ. 2 નાઇટ્રોજન બેઝ જે છે સામસામેની, જે શું કહેવાય, સામસામેની પોલીન્યુક્લિયોટાઇડ હોય એના નાઇટ્રોજન બેઝ પ્રોપર સિક્વન્સમાં હોય. હંમેશા એડેનિન સાથે કોણ જોડાય? થાઇમિન. એમની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય? 3. જીસી હોય એની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ, એટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય. હંમેશા ફિક્સ હશે. જો એક બાજુના નાઇટ્રોજન બેઝ આપી દઉં તો શું તમને બીજી બાજુના નાઇટ્રોજન બેઝ શોધતા આવડી જાય કે ના આવડી જાય કહો તો? જો એક્ઝામ્પલ આપું હું તમને મસ્ત, સાંભળો. કે એક બાજુનો ટ્રેન્ડ હતો, બરાબર? એક જ સેકન્ડ. હા, ચલો ચલો ચલો, કોની વાત કરી રહ્યા છીએ આપણે આજે અત્યારે? કોની વાત કરી રહ્યા છીએ? ચલો બોલો ફટાફટ, કોની વાત કરી રહ્યા છીએ અત્યારે આપણે? ડીએનએ ની વાત કરી રહ્યા છીએ ને આપણે. ડીએનએ માં શું હોય તો કે એ ટી હોય, એની વચ્ચે દ્વિબંધ હોય. જી અને સી વચ્ચે દ્વિબંધ. કાલે આપણે જોયું. ધારો કે કોઈ એક શૃંખલા આમ છે, એ જી જી ટી એ સી જી સી જી એ ટી સી. ચલો આ એક સ્ટ્રેન્ડ છે. તો અહીંયા બીજી સ્ટ્રેન્ડ કોઈ લખાવશે, એની સામે કોણ આવશે? ટી. જી ની સામે સી. પછી અહીંયા ટી. જી પછી બોલો, બધા બોલો. સી. એ પછી જી. નાઈ જી આવશે. જી ની સામે એની સી. સામે ટી. ટી. પછી બોલો, હું મરેલા ની જેમ બોલો છો? એ. એ અને છેલ્લે જી. આમાં શું હોય કે આ નાનો નાનો ભાગ હોય ને એને જનીન કહેવાય. આટલા ભાગને અમુક ફિક્સ કટકો હોય એને જનીન કહેવાય. અને એ આપણા શરીરમાં
નિશ્ચિત ક્રિયાઓ માટે જવાબદાર હોય. ઓકે, એ આપણે જોઈશું ડીપમાં, અત્યારે નહીં. તમે બાયોલોજીમાં ડીપમાં જોશો, અત્યારે આપણે નહીં. બસ આમાં હજુ કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય તો મને તમે પૂછી શકો છો. આરએનએ, હવે આરએનએ ની વાત કરીએ. ચલો આરએનએ વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવીએ. તો એક વાત કહી દો, આરએનએ માં એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. કઈ શૃંખલા હોય? એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય દીકરાઓ. ઓકે, આરએનએ માં કેટલી શૃંખલા દીકરા? એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી છે. ઓકે, હવે એની અંદર પણ તમે ખાસ સમજજો, આરએનએ ની અંદર એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી છે. ઓકે, એટલે એનો ટ્રેન્ડ આખો કેવો થાય હું તમને કહું તો આરએનએ હોય તો એની અંદર આમ એક જ શૃંખલા હોય. ઓકે, બીજું આરએનએ માં 3 ભાગ પડે. આરએનએ ના 3 ભાગ પડે. કોઈ કહેશે કયા કયા 3 ભાગ પડે છે? ચલો પહેલો ભાગ કયો આવશે કહો? આરએનએ માં 3 ભાગ પડે છે, એમાં પહેલો ભાગ mRNA. રિબોસોમલ આરએનએ રાખો, આરઆરએનએ, રિબોસોમલ આરએનએ. બીજા જે છે ટ્રાન્સફર આરએનએ. ઓકે, આવે છે ને આવું કે નથી આવતું તમારે? એક મેસેન્જર Yeah. આરએનએ રાખો અને એક રાખો ટ્રાન્સફર આરએનએ. 3 પ્રકારના આપણને આરએનએ મળે. હા કે ના? કેટલા પ્રકારના આપણને મળશે કહો તો દીકરાઓ? 3 પ્રકારના મળશે. કયા કયા કીધા મેં તમને કહો? ચલો જલ્દી. રિબોસોમલ આરએનએ, પછી કયા આવશે? Messenger. એમઆરએનએ અને છેલ્લે ટ્રાન્સફર આરએનએ. હા કે ના? સાંભળજો, આ રિબોસોમલ આરએનએ નું કામ શું છે થોડુંક એક્સ્ટ્રામાં લખી નાખજો. રિબોસોમલ આરએનએ નું કામ પ્રોટીનના સંશ્લેષણ માટે પ્લેટફોર્મ પૂરું પાડે. હે ને? આ જોઈ ને, મેસેન્જર આરએનએ ગામમાંથી લે, કોષમાંથી એમિનો એસિડના સંદેશાવાહક તરીકે વર્તે અને છેલ્લે ટ્રાન્સફર આરએનએ આ સંદેશાવાહક હોય અને આ એમિનો એસિડ ના સ્થાનાંતરમાં મહત્વનો ભાગ ભજવે. મહત્વનો ભાગ ભજવશે. ઓકે, ચલો ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? ચલો ડન કે આમાં કોઈ ડાઉટ? લખી લીધું? માનસી ખબર પડી? સતાણી, આર્યન, Yes, sir. બાકી બીજા બધાને ખબર પડી મેં શું કીધું એ દીકરાઓ? ચલો કહો તો મને. કૃતિક, કેતા, રાજ, ઓમ શેલડિયા, ધ્રુમીન, આયુષી, ખબર પડે છે દીકરાઓ? ઓકે, સર અને સવાર સવારમાં એકદમ એનર્જી વગરના કેમ બેસી ગયા હોય એવું લાગે છે? કેમ કે બોલતા નથી? શિયાળો અડી ગયો શું તમને લોકોને? ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ આપણે. તો આરએનએ માં આટલું જ યાદ રાખવાનું છે ખાસ. ઓકે, તમારે જોવા હોય તો અહીંયા તમને બતાવી દઉં. જોઈ લો તમે આરએનએ ના ટાઈપ્સ, એટલે તમને ખ્યાલ આવી જાય. જો 3 પ્રકારના આરએનએ છે, થઈ ગયું તમારું પિક્ચર ક્લિયર. એક કેવા છે? મેસેન્જર આરએનએ છે કે જે શું કરશે? મેસેજ પ્રમાણે ટ્રાન્સફર કરે કે કયા એમિનો એસિડ ની જરૂર છે. રિબોસોમલ આરએનએ
એ એકદમ પ્લેટફોર્મ પૂરું પાડશે. ઓકે, અને છેલ્લે કોણ છે? આ કોણ છે છેલ્લે? ટ્રાન્સફર આરએન. એ પકડી પકડીને લાવે. હા, ચલો હવે મને એવું લાગે છે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હા કે ના? ઓકે, ક્યારેક એવું અમારી વખતે એક એવો સવાલ પૂછાણો હતો કે લવિંગ આકારનું આરએનએ જણાવો. લવિંગ જેવું આકાર આમાં કયો છે કહો? ટીઆરએનએ. ટીઆરએનએ બેન, ઓ બેન, આ લવિંગ તારા ઘરે આવું હોય કે આવું હોય? આ નથી દેખાતું આ ટીઆરએનએ લવિંગ જેવો આકાર? અમારી બી મજાક થઈ ગઈ હતી અમને જયારે આવો સવાલ પૂછાણો ત્યારે. અમે કીધું આવું કેમ યાર, આવું તો કઈ ખબર નહીં પડી મને. ચલો, ઇઝ ઇટ ક્લિયર? હવે થોડુંક આપણે આગળ વધીએ. હા કે ના? ઓકે, ચલો હવે આપણે વાત કરવાની છે ડીએનએ ફિંગરપ્રિન્ટની. હવે શું કહેવાય તમને ખબર છે? આપણી બધાની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ખાલી પરીક્ષામાં પૂછવાની સંભાવના ઓછી, નથી પૂછાવાનું, પણ એમસીક્યુ માટે અને જેઈ નીટ માટે ખાસ. ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે શું? મારા ખ્યાલ તમને ખબર જ છે મારા કરતા વધારે. હા કે ના? સાંભળો, કેમ તમારી છાપ હોય, આમ અંગૂઠો હોય, અંગૂઠો એની તમે છાપ છોડો એટલે એકદમ છાપ યુનિક હોય. બધાના અંગૂઠાની છાપ યુનિક હોય. હા કે ના? બધાની દેખાય હરખી, પણ બધામાં અંદર રેખાઓ વચ્ચેનું અંતર, રેખાઓમાં ખાડા, બધું અલગ અલગ હોય. ઇન શોર્ટ, બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય. હા કે ના? હા કે ના? Yes, આવી sir. રીતે દરેક સજીવ હોય, દરેક સજીવના ડીએનએ જે હોય, આપણે આમ ડીએનએ હમણાં દોરતા હતા, ડબલ હેલિક્સ આમ હતું બરાબર. તો એની અંદર જે સિક્વન્સ હોય આમ જી સી ટી, તો આ જે સિક્વન્સ હોય બધામાં યુનિક હોય, અદ્વિતીય હોય. બેઝ સંયોજનો છે ને, નાઇટ્રોજન બેઝ નો ક્રમ, એ નાઇટ્રોજન બેઝ નો ક્રમ અદ્વિતીય હોય એટલે બીજું ના મળે એમ. કેવો હોય છે દીકરા? હવે અદ્વિતીય હોય છે એટલે કે હવે તમને આવો નાઇટ્રોજન બેઝ એક વ્યક્તિ માટે મળે તો બીજી વ્યક્તિ માટે એટલું સિક્વન્સ સેમ ના હોય, થોડોક તો ફરક હોય જ. એટલે અને આ ડીએનએ ઉપરથી તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ જ વ્યક્તિનો કોષ છે કે નહીં. ધારો કે મારી ક્યાંક ચામડી બામડી ખરી ગઈ હોય કે વાળ બાળ ક્યાંક ઉતરી ગયા હોય, તો કોઈ એમાંથી ડીએનએ કાઢે અને ચેક કરે અને મારા બીજા કોષનો ડીએનએ ચેક કરે તો બે મળતા આવતા હોય, પણ એ બીજા કોઈ સાથે ના મળતા આવતા હોય, તો એને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ હું તમને કહું, સમજજો. કે પહેલું તો ગુનાશોધક પ્રયોગશાળામાં અત્યારે તમે જુઓ આ રેપના કેસ વધતા જાય છે, ચોરી ચકારીના કેસ વધતા જાય છે, તો એમાં કોઈક અવશેષ ચોર મૂકીને જતો રહે તો એ અવશેષ પકડીને પણ એમાં કોષોમાં ધારો કે લોહી ઢોળાઈ ગયું હોય કે વાળ રહી ગયા હોય કે કંઈક ગમે તે રીતે કંઈક ક્લુ મળે તો એમાંથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થઈ શકે. તો સૌથી પહેલો ઉપયોગ આનો ક્યાં થાય ડીએનએ પ્રિન્ટિંગનો? ચલો કહો તો ક્યાં થાય? ગુનાશોધક ગુનાશોધક પ્રયોગશાળામાં. ચલો, ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની વાત કરું તો પિતૃત્વ નક્કી કરવા માટે. પિતૃત્વ નક્કી કરવા માટે એટલે સંતતિમાં 50-50% હોઈ શકે. ઓકે, મને ખબર છે કે ક્રમશઃ ડીએનએ આરએનએ હોય સંતાનોમાં દાખલ થાય, તો સંતાનોના ડીએનએ ઉપરથી મમ્મી પપ્પાને, મમ્મી પપ્પાના ડીએનએ ઉપરથી સંતાનો વિશે માહિતી મળી જાય, નક્કી છે કે એના મમ્મી પપ્પા છે કે નહીં. ઘણી વખત ડેડ બોડી હોય તો મૃતકોની ઓળખ તેના માતા પિતા, હવે મૃતક કોઈ હોય, મૃતક ડેડ બોડી હોય તો એની સાથે કોણ સંબંધી છે, એના મમ્મી પપ્પા છે કે છોકરો છે, એ જાણવું હોય તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કામમાં આવે મૃતકની શોધમાં. એક જ સેકન્ડ, મૃતકની શોધમાં.